આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જામ ખંભાળિયામાં રાત્રિના સમયે આગની ઘટના બની છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જામ ખંભાળિયામાં મોડી રાત્રે આગ લાગી હતી। જીઆઈડીસીના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી। તો આગ લાગતા અફરાતફરી મચી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। આ સાથે જ ફાયરની 2 ગાડીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આગ લાગતા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। પોલીસ અને પીજીવીસીએલની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી। તો આગ શેના કારણે લાગી તે કારણ અકબંધ જાણવા મળેલ છે। જામ ખંભાળિયામાં રાત્રિના સમયે આગ લાગતા અફરાતફરી મચી। જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી હતી અને જે બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। પોલીસ અને પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। તો જામ ખંભાળિયામાં રાત્રિના સમયે આગની ઘટના બની, જેમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી તો ફાયર વિભાગને જાણ થતાં ફાયર કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। આગ શેના કારણે લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો આગના ગોટે ગોટા જોવા મળ્યા, દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા। ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસ અને પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। તો જામ ખંભાળિયામાં રાત્રિના સમયે અચાનક આગ લાગી। રાત્રિના સમયે આ ઘટના બની હતી, જેમાં જીઆઈડીસીના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી, જે બાદ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। પોલીસ અને પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। સમગ્ર મામલે તપાસ પણ કરી હતી। કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। તો જામ ખંભાળિયામાં રાત્રિના સમયે અચાનક આગની ઘટના। તો રાત્રિના સમયે અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। રાત્રિના સમયે જામ ખંભાળિયામાં જીઆઈડીસીના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પોલીસ અને પીજીવીસીએલની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને જે બાદ જામ ખંભાળિયામાં રાત્રિના સમયે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો।